ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામ પાસે બાઇક અને મારુતિ વાન વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં એકનું મોત થયું હતું। આમોદ તાલુકાના સરભાણ ગામ ખાતે બાઇક ચાલક ભાવેશ હસમુખ ઠાકોર વર્ષ 25 રહે તલાવપુરા શેખ ફળિયું જંબુસર આમોદ તાલુકાના સરભાણથી માતર તરફ જઈ રહ્યા હતા ત્યારે કણઝાર તરફથી આવતી મારુતિ વાન નંબર JJ16CB 1725 નો ચાલક સઈદ હસન પટેલના એ પોતાના કબજામાંથી મારુતિ વાન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હકારી લાવી બાઇક ચાલક સાથે ગંભીર અકસ્માત કર્યો હતો, જે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। અંતરે ઉલ્લેખનીય છે કે એકના એક યુવાન પુત્રનું મોત થતાં તેમના પરિવારજનોમાં ભારે શોક છવાયો છે। બાઇક ચાલક માતર ગામે તેમના મામાના ઘરે પરિવાર પત્ની તેમજ 2 બાળકો સાથે ગયો હતો, પરંતુ કોઈ વસ્તુ ભૂલી જતા તેમના પત્ની તથા બાળકોને સરભાણ ચોકડી પર ઉપર મૂકી ફરી માતર તરફ જતા તેનું મારુતિ વાન સાથે અકસ્માત થતા મોત થયું હતું। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।